પછી આ છે મારા ફેમિલી મેમ્બરની એમાં નાનું તો મોટું ઘરમાં હવે મંદિરનું ચાલી રહ્યું છે ઓલા ખૂણા ઉપર જઈને અહીંયા બાંધવાનું ચાલી રહ્યું છે. અચ્છા અહીંયા અચ્છા વિચારણા ચાલી રહી છે. આજે મોટો પાણા જેવું દેખાય ને? જી દર્શન કરીને આવ્યા અમે. હા પેલા મંદિરે દર્શન કરીને આવ્યા. અને આ દાદાના વિધિવત પગલાં છે. આપને ખ્યાલ તો હશે જ લગભગ કે નહીં? સારું. આ પગલાં દાદા કનુદાદા વિધિવત આપેલા પગલાં. અને બીજો આ જગ્યાઓ પર જ્યારે દાદાના પગલાં સ્થાપના થઈ એના પહેલાં 50 ને 60માં જગ્યાઓ વેચાતી એક આજે એના 6 થી 8 કરો છે. એ તો હોય સમયની વાત છે. સમય એટલે સમય બધાનો જે બિચારા જેટલા હતા જગ્યાવાળા બધા સુખી થઈ કરોડપતિ થઈ ગયા. થાય હા. અને મારી પ્રાર્થના દરેકના સંજોગો બધા સારા નરસા આવે ને બધાના હોય. હવે મારે દિવસો ને સુખના દિવસો આવે ને. અને મારું એટલું જ અત્યારે ડિમાન્ડમાં છે કે મને દાદા થોડી તનુમાં જગ્યા આપી દે. એ સિવાય મારે કાંઈ જોતું નથી. બધું એની મેળે મહિલા કરે છે. થયા કરે. જય સચ્ચિદાનંદ પ્રભુ સચ્ચિદાનંદ. અને જ્ઞાનને લીધું હું જ્યારે બોમ્બેમાં રહેતો ને જ્ઞાન મુંબઈમાં લીધું છે. દીપકભાઈનું સ્ત્રી સારી બહુ સરસ. અને યથાશક્તિ જે કાંઈ થાય એ કરે રાખો છું. હવે મારો પરમનન્ટ વિચાર છે કે અહીંયા પરમનન્ટ સત્સંગ થાય અને મહાપ્રસાદની કૃપા થાય એ મારી ઈચ્છા છે અહીંયા. અને દાદાને બોલાવવાની એક વખત ઈચ્છા છે. જી બહુ સરસ. મારી ઈચ્છા છે એક વખત દાદા અહીંયા આવી જાય એવી મારી ધારણા છે. ના તો પણ સારું ને એમાં શું સારું. હવે તમે કાંઈક બીજું કાંઈ ગાઈડન્સ દેવાનું હોય તો દો. અમને બધા તો ખબર ન હોય. ના ગાઈડન્સ એટલે કે બસ આ તમારું જીવન છે. જીવન સારું છે. સરળ જીવન છે. ભાવના સારી છે. જેટલું થાય એટલું કરી છૂટવું. બીજું કંઈ એમાં કંઈ ઊંડા ઉતરવાની જરૂર નહીં. કુદરતી સંજોગો તમારી ભાવના પ્રમાણે જેટલા આવશે એટલું તમારા નિમિત્તે કામ થઈ જશે. સમજાય છે ને? દાદા પાસે શક્તિ માંગી કે દાદા આ તમને સોંપ્યું અને મારી આ ભાવના છે. થશે ધીમે ધીમે બધું. ને બીજું અહીંયા દાદાનો ફોટો છે ને ત્યાં સિવાય મને સુવાની બીજે ક્યાંય મજા જ નહીં આવે. ઉનાળો હોય કે શિયાળો હોય સુવાનું એ ખૂણામાં શું તો નિંદર અંત આવે. ના બરાબર છે. સરસ. આ પાકી રૂમ બનાવી છે ને? હા તો લગભગ એને 6-7 વર્ષ થઈ ગયા. ત્યાં તો જંગલમાં પાણી ક્યાંથી આવે છે? પાણી બોરનું છે અહીંયા. એટલે પાઇપથી મંગાવો. પાઇપથી ખેંચવું પડે. હા પાઇપ મોટર ચાલુ કરી દો એટલે મંદિરે જાય ને અહીંયા વપરાય. એવી રીતે ગોઠવ. આ બધી પાઇપો તમારે ગોઠવવી પડતી હશે. ગોઠવા. સારું. પછી આ ધીમે ધીમે રાગે પડી ગયું. મહેનત તો કરવી પડે. તો એનું રિઝલ્ટ તમને મળે એ તો ક્યાંથી મળે? વાત બરાબર છે. મંદિરનું એવું જ અહીંયા હતું. બહુ સરસ કરી નાખ્યું. પેલા વાત એવું જ હતું. આ તો નકરું ઘાસ ને ધોળી બેસાય ને એવું હતું. બસ ના થાય. કેમ ના થાય? બધું થાય. આપણી ભાવના અને અનુરૂપ કુદરત આપણને હેલ્પ કરે. એનો સ્વભાવ જ છે. આપણે આપણી ભાવના ચોખ્ખી હોય તો કુદરત સહાય કરે જ આપણને. બીજું શું છે કે પાછલી દુનિયા ભૂલી જવાની. શું કીધું? પાછલું ભૂલી જવાનું. જે થઈ ગયું ને એને ભૂલી જવાનું. તો આજનો દિવસ આપણો સારો જાય. પાછલું યાદ કર કરીએ તો આગળ પછી આજનો દિવસ પકડે કે આવું થઈ ગયું. ચાલો પછી એટલે જ્ઞાની એ જ કહે છે કે વર્તમાનમાં રહો. શું કહે છે? વર્તમાનમાં ભૂતકાળ ભૂલી જાઓ
ભવિષ્ય તો જો આવ્યું નથી, તો જે છે એમાં જ આપણે માનો ને ભાઈ. આજે અહીંયા બેઠા છીએ આપણે, તો આપણે વર્તમાન છે. ગઈકાલે આપણે ગઈકાલ છે ગઈ, અને યાદ કરીને શું કાંઈ ફાયદો? અને આવતીકાલ આવવાની છે તે જો આવી નથી ત્યાં સુધી શું કામ ઉપાધિ કરવાની જરૂર? વર્તમાનમાં રહો. આ વાત તમે કરી એટલે મને એક વાત યાદ આવે. મેં મુંબઈમાં જ્ઞાન નહોતું લીધું. અને તમે પેલા મુંબઈ રહેતા હતા? હું મુંબઈ જોસ્કીમમાં રહેતો. જોસ્કીમમાં? હા. અને જ્ઞાન ને ત્યાં તો ત્યાં શું કરતા હતા? ત્યાં આપણે પહેલા 15 વર્ષ ટેક્સી ચલાવી. ટેક્સી ડ્રાઈવર? હા. તમારી પોતાની હતી? હા, મારા પોતાની. પછી બધું આ ઉલટા સુલટા ઘણા આડાવડા ધંધા કર્યા. હા, એ તો ટેક્સી ચલાવતા હોય એટલે એક્સપર્ટ થઈ જ જાય. પૈસો આમ ના એક ટાઈમ તો એવો હતો કે દહીસર આપણે બાંધાથી લઈને દહીસર સુધી ગમે કરી શકો એટલો પાવર હતો મારી પાસે, પણ એનો ઉપયોગ ક્યારેય નથી થઈ ગયો. એ કુદરતી એટલું સંરક્ષણ કે ખૂટે એટલા એનું પર હું ચાલી જ નથી. બસ એ સારું કહેવાય, ઘણું સારું કહેવાય. કુદરતનું એ બંધારણ મારા ઉપર હતું કે આગલા જન્મનો જે કાંઈ પાવર હશે એના હિસાબે હું સચવાઈ રહ્યો. કે મારા સ્ટેપ ઉપર કોઈ પણ માણસ કે કોઈ પણ છોકરો આવે ને સીધો ન રહી શકે. એ ભૂમિ એવી છે ને, ભૂમિ એવી છે, એની અસર થયા વગર રહે નહીં. અને ના થાય તો જાણવું કે કંઈક આગલા ભાવના પુણ્ય હોય તો જ રહે. અને મુંબઈનું તો વાત મને એક સમજમાં આવી ગયું કે પૈસો મેળવવા માટે વાર નથી લાગતી, પૈસાને જવા માટે વાર નથી લાગતી. આ અનુભવ મને મુંબઈમાં થઈ ગયો. એટલે તો આપણે પેલી ગુજરાતીમાં પેલી કહેવત હતી કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. એ ત્યાંથી લઈને ના આવાય, ત્યાં કમાવાય ને વાપરવાની ત્યાં માયા નગરી. અને દાદાએ ક્લિયર કટ ચોખ્ખો થયો ત્યારે મને દાદાએ ત્યાં આપતો પુત્રનું કેવું છે. આમ બધે આપતો પુત્ર શું કહે છે મારા માટે, તો આપતો પુત્ર કેમ નહીં કે તમારી બધી હિસ્ટ્રી લખીને આપો. એટલે બેઠો એક દિવસે પેનને કાગળ લઈને મેં કહ્યું દાદા અરે પાપ જ ચોખ્ખા થઈ ગઈ. બધી આખી હિસ્ટ્રી લખીને આપી દીધી એમને. પછી બીજે ત્યારે કંઈક અમીન સાહેબનો સત્સંગ હતો 8 કે 9 દિવસનો. ચરણ વિધિ ઉપર હતો, લગભગ આજે 7-8 વર્ષ. સુરત મંદિર નહીં, આપણે અંધેરીમાં મુંબઈ. તો બહુ વર્ષો પહેલા. બહુ વર્ષો પહેલા એ જે સત્સંગ હતો ને ત્યારની વાત. એટલે આખી સ્ટ્રીમ તમને કેસેટ આપી, સીડી આપી. પછી આપતો પુત્ર કે આપણા ખંભાતવાળા એમનું નામ તો હમણાં કાંતિભાઈ, બિહારીભાઈ ને તો મારે થોડી આમ થઈ ગઈ. કઈ વાત એને શું કીધું મને આમ પકડીને આમ દબાયું છે. એટલે મેં કહું આ ભાષા હું સમજાવી શકું છું અને સમજી શકું છું, બે છું. પછી એકલા મળ્યા ને ત્યારે મેં એમને કીધું અભિમાન નથી કરતો કે આમાં કોઈ સ્વાર્થ નથી, પણ કુદરતી રીતે એમનો મારો વ્યવહાર હશે એ ઉકલ્યો કે બંધાણું જે કાંઈ થયું મને ખબર નથી, પણ જે કાંઈ થયું એ નિર્દોષ ભાવે થયું. મેં કહું જો હું દાદાથી 50 ફૂટ રહીને આટલો સુધરી શકતો હોય તો તમે ચરણોમાં બેસીને કેટલા સુધરી શકો. આ બિહારીભાઈને મારાથી બોલાઈ ગયું, એમાં દાદા મને ક્ષમા કરજો, મારાથી કાંઈ વધારે પડતું બોલાઈ ગયું હતું. અને આપતો પુત્રોને એવું કેવું છે કે દાદાએ તો તમને ક્લીન ચીટ કરીને બોલાવ્યા છે, હવે શાંતિથી ભજો, દાદાનું નામ લ્યો ને રહ્યો. કરવાનું તમારા માટે કાંઈ બાકી જ નથી. તમારું બધું દાદાએ છોડાવી દીધું છે. હવે લગ્ન થયા મોડા, એમાં કંઈક 10 વર્ષના લગ્ન જીવન થયું. હવે જે ઘરમાં હતા એમને જબરદસ્તીથી છૂટાછેડા માંગ્યા. હું એમને સમજાવ્યું મારા ગયા પછી અહીંયાથી ઘર છોડ્યા પછી તમે દુઃખી થશો, આ જેમ પડ્યા તો એમને છૂટાછેડા લીધા ને પછી બધાને પ્રેશર આવ્યો દઈ દીધા. હવે એ 1 વર્ષની અંદર રિટર્ન થયા અને બીજે વર્ષે મને કે મારે પાછું આવવું તો તમે ગમે એમ કરીને મને રાખો. ના હવે ન બને. હવે આટલો ચોખ્ખો થઈ ગયો પછી કેમ કપડાં પાછા મેલા કરવા જોઈએ. અને સ્વાભાવિક રીતે આપણા જન્મના કર્મ છે એટલે કાંઈક તો ઊંચું નીચું અંદર ભરેલું પડ્યું જ હોય. હવે એવું નીકળે તો ખરું ને. અને એ અનુભવ ચરણ વિધિમાં જ્ઞાન પહેલા મને થઈ ગયું. જ્ઞાન પહેલા 1 થી 1.5 વર્ષનો કુદરતી એવો પીરિયડ હતો કે દાદા મી થઈ ગયો. અને જે ચરણ વિધિ ચાલુ કરવું ને એટલે વાઇબ્રેશન આમ થાય અને શરીર આખું એકદમ ગરમ થઈ જાય. પછી આપણે દીપકભાઈ મિસ્ત્રીને પૂછ્યું મેં સત્સંગમાં ને હું ચરણ વિધિ કરું ત્યારે મને વાઇબ્રેશન ને હીટ કેમ આવે છે
તેમને કીધું કે તમે જ્ઞાન લીધું? મેં કીધું હા. તો કે તમારાથી ચરણ વિધિ કરાય જ નહીં. એ જે 1.5-2 વર્ષનો પીરિયડ હતો ને એ ચરણ વિધિ મને એટલો બધો ઇફેક્ટમય હતો કે જે અત્યારે હું કરવા ધારું તો એ ન કરી શકું. અત્યારે હું એ જે કરવા બેસું ને તો ન કરી શકું. આમ એકદમ વાઇબ્રેશન થઈ જાય ચાલુ અને શરીર આખો ગરમ થાય. ચરણ વિધિનો મને અનુભવ થયો. મને લાગે જવાલે જ આ કોઈને અનુભવ થાય ચરણ વિધિનો. આ મને થઈ ગયો એનો કે આમાં આટલો બધો પાવર બતાવેલો છે. પછી આપતો પુત્ર કે હવે ખાઈ પી દાદાનું નામ લ્યો. ખોડાભાઈ થોડી જગ્યા આપી દો ને. આપને વાપસ જય સચ્ચિદાનંદમાં જય સચ્ચિ. આવો કાકે સચ્ચિદાનંદ બિરાટ. અને આ બધાની સાથે એવું લાગે કે એક જન્મ મારો આ લોકો સાથે ગયો એવું હું માનું છું. અને હું બાળપણથી ટીચાઈને મોટો. હવે લગભગ 1.5-2 વર્ષની ઉંમરમાં ફાધર અને મધર નાઇરોબી ચાલી ગયા. અને અહીંયા હું નાની મરી ગયા પછી એકદમ મારી એટલી બધી પરિસ્થિતિ સુધારી. 10 વર્ષની ઉંમરમાં મારે હોટલમાં કામ કરવું પડ્યું. સમજી. પછી અહીંયા રાજકોટ ને જામનગર આપણે ગુલાબ મિલવાળા છે ને અશોકભાઈ કરીને છે એ મને લઈ જવાના હતા અમેરિકા. તો એ એમના મદરનો મારો વ્યવહાર ન જાય એટલે અહીંયા રાજકોટ આવી ગયો. ને રાજકોટમાં ફેમિલીમાં બા સાથે મારું એટલું બધું મેચિંગ થઈ ગયું ને તો પછી રાજકોટ છોડવાની મને ઈચ્છા નહીં. પછી અહીંયા મોટો છું હું રાજકોટ. હવે અહીંયા રહેવા આવ્યા પછીનો મને એવો અંદરથી ડીપમાંથી સમજાતું હોય કે આ લોકો સાથે બધા સાથે મારો એક જન્મ ગયો એવું મને અંદરથી એવું થાય છે. ફીલ થાય છે મને. સમજી. અને મારામાં એક કુદરતી રીતે વસ્તુ સારી છે કે ખરાબ એ ન સમજી શકતો. પણ કોઈ પણ હું પ્રશ્ન વિચારું તો એના મૂળિયા સુધી ખૂબ જવાની કોશિશ કરું છું. એમાં ઘણી વખત સારું વિચારમાં આવતું એને ખરાબ વિચારમાં બંને આવે. બરાબર છે. આવે છે બે પાસા. તો એના મૂળ સુધી હું પહોંચવાની કહું છું કે ધોળું મૂળ નીચેથી સુકાણું તો કેવી રીતે સુકાણું છે એ જોવાની મારી વૃત્તિ એ ટાઈપની ખરી. પછી જ્યારે ખોટે રસ્તે જાઉં મને એવું થાય અંદરથી ધબકારો થાય કે હું ખોટે રસ્તે આમાં આપણે ક્યાં માથાકૂટ કરવાની. ભલે લ્યો એ જે થતું એ થવા દે ને તો અહીંથી પાછો વળ ને એટલે વાળેલું પોતાને. અને બીજું કે આજની તારીખમાં બહારના કોઈ પણ બૈરાની સાથે હું વાત કરું તો એનો ચહેરો કેવો છે એ મને ખ્યાલ નથી આવતો. એ દાદાની મોટી કૃપા મારા ઉપર છે. એ ફિગર જ યાદ નથી રહેતો કે એનો ફિગર શું હતું એ યાદ જ ન રહે. હમણાં અઠવાડિયા પહેલાં એક બાઈ સાથે વાત કરી ત્યાં ઓલા સામે ખૂણા ઉપર. પણ એ કેવી દેખાય છે ને કેવી છે એ મને ખ્યાલ ના આવ્યો. બરાબર. દાદાએ આટલું આપી દીધું છે. હવે દાદા મને ચરણોમાં થોડી જગ્યા આપે તો કેટલા વર્ષ થયા? મને લગભગ ઉપર ને ડેટ હશે. અરે એમને બોલો ને આશરે આપણે આશરે નહીં તમને આ જગ્યાએ તંચા જમાવર કર્યા. અમીન સાહેબની સિગ્નેચર દેવાય. એમ તો સારું. ત્રણ એટલે 1903 હા 1903 1903 93 હશે. 3 નહીં હોય. 3 તમે જ્ઞાન લીધું એ તારીખ હશે. જ્ઞાન લીધું હશે ને અજન્મા જન્મનું એ તારીખ હશે. 2003 9 વર્ષ થયા જ્ઞાન લીધે. હા 9 વર્ષ થઈ ગયા. ના તમારી ઉંમર કેટલી થઈ? એમ મારી ઉંમર અંદાજે 75 વર્ષ. અંદાજે તારીખ નથી એની? ના પરફેક્ટ નથી.
મને યાદ નથી બરોબર. કઈ ના વાંધો નહીં તો. હવે સર્ટિફિકેટ ને બધું ક્યાંય ગયું કાંઈ ખબર નથી. અને જરૂર નથી હવે, જરૂર નથી હવે. હું જન્મ એક જગ્યાએ ભણ્યો એક જગ્યાએ મોટો થી 3 જગ્યા ફરી ગઈ અત્યાર સુધીમાં. ના કઈ વાત નહીં, બરાબર છે. છ વર્ષ તો અહીંયા થઈ ગયા હશે ખોડાભાઈ છે ને, 5 વર્ષ અહીંયા થઈ ગયા. એ જ્ઞાન પછી બધામાંથી હટતો ગયો ને પછી એનો પ્રોગ્રામ થઈ થયો એટલે અહીંયા આવતો ગયો. બરાબર છે. આપણું જે જીવન છે ને એ પાણીના પ્રવાહની જેમ વહે છે. કેવું વહે છે? પાણીના પ્રવાહની જેમ. ને પ્રવાહની અંદર વહેતા જીવનની અંદર આપણે ખાલી સારા ભાવ કરી શકીએ એમ છે. શું કરી શકીએ એમ છે? ભાવ સિવાય બીજું કંઈ નથી કરી શકીએ એમ. એ ઘણી વખત હું વિચાર કર્યો છે કે આપણે ખાવાના ભાવ કરીએ છીએ, પીવાના ભાવ કરીએ છીએ. એ ભાવને ભાવ ના કહેવાય. આપણે ખાવાના ભાવ કે પીવાના ભાવ કરતા હોય એવી રીતે આપણે બીજાનું કલ્યાણ થાય ને બીજો માણસ સુખી થાય એ ભાવની ઉત્પત્તિ આપણામાં કેમ નથી થતી? એ ભલે ના થાય પણ આપણું કલ્યાણ કરવાની થાય છે ને. બસ. તો હું મંદિરે જાઉં તો દાદાને કહેતો હોઉં કે મારું આખું મોવડી ગામ સુખ અને સંપત્તિ પામે. એ તો આજની તારીખમાં પ્રાર્થના ચાલુ છે ત્યાં મંદિરે. એટલે આપણે આપણું કલ્યાણ થાય એટલે બહુ થઈ ગયું. સમજાય છે? રામે બધાનું કલ્યાણ કર્યું કે એમનું કલ્યાણ કર્યું? રામે હવે રામની વાત આપણે રામનું નામ લેવા જેટલી આપણામાં શક્તિ નથી. નહીં, આપણે નામ નથી લેવું, આપણે કંઈ સમજવું છે. ખાલી સમજવા માટે જો એ ઉપરથી તો એક જોતા એમ થાય કે જે કંઈ સારું જ કર્યું, એમને ખરાબ કાંઈ ના ના ના, એમને ખરાબ નથી કર્યું એમ નથી કહેતો. એ પોતાનું કલ્યાણ કરીને નીકળી ગયા ને એમ કહું છું. એ કલ્યાણ કરીને નીકળી ગયા, આપણે નીકળી જવાનું એમ કહું છું. આપણે નીકળવાની કોશિશ કરીએ, નીકળાતું નથી ને આગળનું બધું વીટેલું પડ્યું છે. હા, એ ખાલી કરવું, જલ્દી ખાલી થયો કઈ રસ્તો બતાવો ના. ખાલી આ કોથળામાં જે માલ ભર્યો છે બધો જન્મનો, આજે દાદાની વાત ઉપરથી તો અમને એટલું તો નક્કી થઈ ગયું કે 250 વર્ષથી જરા ગોથા ખાધા રાખો છો દરિયામાં, ગોથા ખાધા રાખો. પણ કિનારો ક્યારે આવશે મારે? ના, એટલે કિનારો આપણે લાવવાનો નથી, કિનારો તો કુદરત લાવશે. આપણે નક્કી કરવાનું છે હવે કે હવે નવું ભરવું નથી. તે એ તો નક્કી કરેલું છે ને, છતાંય અમુક જૂનું ભરેલું તો ખાલી ફરજિયાત થવાનું. અમુક સંજોગોમાં આપણે ન ભરવું હોય તો ભરાઈ જાય છે. આ મારો અનુભવ છે. હા, એટલે એવું લાગે આપણને, પણ આપણે ના ભરવું હોય તો ભરાય નહીં. પણ ભરવું અને ભરવાની અંદર ઈચ્છા હોય જ ઊંડે ઊંડે. શું કીધું? એ ઊંડે તો આગળના કર્મોની બધી આખી છાયા અંદર પડેલી છે, ભૂત પડેલા જ છે. એ છાયાનો વાંધો નહીં, અને છાપ પડેલી જ છે અંદર. હા, એ છાપ છે ને, ભલે ઉકલવીતી હોય. આપણે નવું વીટવું હોય ને તો આપણી સહી જોઈએ, સિગ્નેચર જોઈએ. તો તમે સિગ્નેચર ના કરો તો કેનું વીટાય? તો નું થાય. એટલે આ ઘણી વખત આપણે કે જૂની ગમે એટલી છાપ છે પણ આજે સહી ના કરીએ તો શું? સહી તો નથી કરતું તો પછી ક્યાં વાંધો છે? વાતમાં સહી નથી કરતો પછી ક્યાં ભલે ને. હું કહું છું આપણાથી સારામાં સારું કામ થાય કે ખરાબ ખરાબમાં કામ થાય, પણ આપણી સહી નથી ને આજે, તો પછી ક્યાં વાંધો છે? એટલે ભૂલે ચૂકે ખોડાભાઈ આ પ્રશ્ન 2-4 દિવસ પહેલા જ આપણે વાત થઈ હતી ને કે સિગ્નેચર ન કરાય. આ સાંભળ્યું? એ કંઈક બોલો, શું બોલ્યા હતા? દાદાએ કીધું ને કે કાલની વાત કાલે સંભાળવાની નહીં. આ 2-3 સિગ્નેચર નહીં કરવાની. હા, સિગ્નેચર ન કરવી. જો કાકી કાંઈ પણ ખરાબ કામ થાય ને તો કે થવા કાળે થઈ ગયું, મેં કાંઈ નથી કહ્યું. તમારે આ બોલો થવા કાળે થઈ ગયું, મેં કાંઈ નથી કહ્યું. હવે આ જે થઈ ગયું એ બરાબર થઈ ગયું છે એવું ના બોલવું. એવો ન બોલાય પાછું. એ સહી થઈ ગઈ કે બરાબર બોલાય એટલે બરાબર છે એવું બોલાય એટલે સહી થઈ ગઈ. આપણાથી કોઈને પણ દુઃખ થાય એવું થયું હોય, કોઈનું ખોટું થાય એવું આપણાથી થઈ ગયું હોય
મનથી એટલે કે વિચારોથી, વાણીથી કે વર્તનથી. થઈ ગયા પછી એક જ વસ્તુ હોય, આ ન હોવું ઘટે. શું કીધું? ન હોવું. બસ અંદરથી કેવું એક બીજો એમ અંદરથી એવું ના થવું જોઈએ કે આ ના જે થયું એ સારું થયું, એવું ના થવું જોઈએ. સારું થયું બોલ્યા એટલે સહી થઈ ગઈ, એટલે પછી ફેરથી ભોગવટો આવશે. ઓલામ દુઃખ પડ્યું તો કે આ રહ્યું એટલે એમાં બંધન બહાર ભલે ના બોલો પણ અંદર બોલો ને કે બરાબર થયું. આવું કરવા જેવું જ હતું, અંદર થયું ને અંદર એટલે સહી થઈ ગઈ, એટલે પછી ભોગવટો આવે. અંદર તો એવું જોઈએ કે આવું ના હોવું જોઈએ, ભલે એ સાચો હતો ખોટો હોય તો, પણ આપણા નિમિત્તે દુઃખ પામ્યો એ ના થવું જોઈએ. હવે બીજું બને એટલું સાચી વાત કઢાય. ખોડાભાઈ ચા મૂકી દી. પીતા હોય છે બધું? ના 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 નાસ્તો વસ્તો કરવો છે? ના 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 હવે ધ્યાન દો. નાસ્તો તો કરીને નાસ્તો કરીને આવ્યો દાદા. કરીને તરત નીકળે. અહીંયા જમવું હોય તો બનાવી નાખીએ આપણે, રોટલા શાક ખાવું હોય ના એ બરાબર છે, પણ પછી ફરી કુકવાર આવીશું હવે. એટલે આવું છે જ્ઞાન છે ને, જ્ઞાન અઘરું નથી હોતું, અને જ્ઞાન ભારે વસ્તુ હોય એ જ્ઞાન ના હોય. શું કીધું? ભારે વસ્તુ જ્ઞાન એવું છે, આ સૂર્યનારાયણનો પ્રકાશ છે ને, એ પ્રકાશ બધે ફેલાય છે ને, તો હવાના પોરમાં ફેલાવવા માટે એને મહેનત કરવી પડે. અંધારું દૂર કરવા માટે મહેનત કરવી પડે. તગારા લઈને આવે કે અંધારું ઉલેચો અજવાળું થાય પછી એવું થાય? એવું નથી થતું. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશ એટલે શું? જ્યાં અંધારાનું અસ્તિત્વ જ નહીં. શું કીધું? એ અંધારાનું અસ્તિત્વ ક્યાં છે? જ્યાં આપણી સંમતિ છે ત્યાં અંધારું છે. સંમતિ. તમે માનો કે આવું કરવું જ જોઈએ, આવું ના જ કરવું જોઈએ, એવું થયું. બોલવું હોય તો બોલો ને, કાંઈ અંધારું થયું. સમજવું હોય કાંઈ પૂછો, પ્રકાશને પૂછો. પ્રકાશને કરવા ના કરવાનું હોય નહીં. શું કીધું? તમને અહીંયા બધા ખુલાસા મળી જશે જે કાંઈ હશે. એટલે આ એમનું દીપકભાઈ એક કામ રોકાઈ રહ્યું છે, જલ્દી થાય એવી એમને કાંઈક કૃપા કરી દો. શું રોકાયું છે? બોલો બોલો, શરમ નહીં રાખતા. હું પછી કરું. એટલે આમાં અહીંયા શું, અહીંયા તમારે ખેતીનું સંભાળવાનું હોય, કપાસ તો બંને બીનો છો, એટલે મહેનત સારી થાય નહીં? સારું, શરીર સારું રહે ને, પણ બહુ સારું કહેવાય, ઘણું સારું. દાંત કેમ પડી ગયા અત્યારથી? ભાંગી ગયા? હા, સડી ગયા. પાછા 32 કરોડ ના આસન. તમારે તો આપણું દાંત આવે, બાવળિયાનું દાંત આવે, 32 કરોડ ના આસામી છે. અને બીજું છે ને મીઠું ઘસવાનું. શું ઘસવાનું? મીઠું ઘસો જિંદગીભર દાંત ના હાડે, જિંદગીભર. સવારે ગમે તો બાવળિયું ઘસો, પણ હાજે મીઠું ઘસીને જ સુઈ જવાનું. એટલે આખી રાત મીઠું તરી જાય ને અંદર, તે પેલા બધો હળો નીકળી જાય. અમારા માજી 84 વર્ષના છે. કેટલા? પણ બધા દાંત છે એમને. રોજ મીઠું ઘસવાનું. સમજાય છે ને? એટલે દાંત હળે જ નહીં કોઈ દિવસ, મીઠાથી ના હળે. અમે શહેરમાં રહીએ અમદાવાદ, એટલે બાવળિયું ના મળે, પણ મીઠું તો ઘસીએ ને. પાછું હાથથી ઘસે. કેવું ઘસે? બ્રશથી નહીં, કોઈ હળો ના થાય. એટલે આમ તો બધું આ આખું શરીર છે ને નાદારી કાઢે એવું છે. કેવું છે? નાદારી. ઉંમર થાય એમ નાદારી કાઢે. આંખો ઢીલી પડે, કાન ઢીલા પડે, નાક ઢીલા પડે, દાંત ઢીલા પડે, શરીર ઢીલું પડે, હાથ પગ ઢીલા પડે, બધું થાય ને ઉંમર થાય. નાદારી એટલે કે ક્યારે છૂટું પડતું આપણને ખબર ન. ક્યારે ક્યારે એક એક અંગો કામ કરતા નકામા થાય, નાદારી કહેવાય. શું કહેવાય? આપણે ગમે એટલું વાંચવું પણ તો એ નાદારી કાઢે, એનો સ્વભાવ છે. એટલે ઘણા માણસો આવે ને ચોખ્ખા હોય તો ભગવાનને કહે, ભગવાન હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી હરતો ફરતો રાખજો. બસ. શું કે છે? જેથી બીજા કોઈને માથે ના પડું અને મારે પડ્યા રહેવાનું ના હોય. હરતો ફરતો રાખ એટલે બહુ થઈ ગયું.
અને મારો એક બીજો પ્રશ્ન છે. બોલો બોલો. પહેલા જે અધ્યયનની અંદર એકદમ ડીપમાંથી ઉતરો ને ઉતરવાની કોશિશ કરતો ને, આજે એનું ભાગનું અધ્યયન નથી. તમે બધા આ બધા કામમાં પડી ગયા ને. કામમાં થોડો આ માથે બોજો આવી ગયો ને મુંબઈમાં લગભગ હું પોતાની જાતને એકદમ સ્વતંત્ર માનતો. પણ આ બધું આખું ગાડી ગઈ તો કેમ ગઈ, ઓલું ઝાડ તોડ્યું તો કેમ તોડ્યું, બધું આખું એ ટેન્શન નાનું મોટું રહ્યા જ કરે. પણ છતાં એ વધારે મગજ ઉપર લેતો નથી. આ ભરતી તમે નખાવી બધી? આ ભરતી રોડ કાઢ્યા જ નહીં. ઓલા રોડ કેન્સલ થઈ ગયા, ગાડી આવી રોડ કેન્સલ, આ નવો રોડ પાછો આ લોકોએ પ્રિન્ટ આખી ફેરવી ને ગવર્મેન્ટે. મારા રોડ પાછા બનાવવા પડ્યા. અને મારી ઈચ્છા છે કે દાદાને બોલાવીને અહીંયા એક મોટો સત્સંગ કરવાની ઈચ્છા છે. બહુ સરસ, બહુ સરસ. થાય કે નહીં? થાય ને કેમ ના થાય? ના કેમ થાય? અત્યારે ખૂબ બધો વિકાસ થઈ ગયો છે બધો. હા, મકાન બધા બનતા થઈ થઈ ગયા. હું આવ્યો ત્યારે અહીંયા કાંઈ નહોતું. હવે ધીમે ધીમે ખેતી બેતી બધી બંધ થઈ જશે ને? બંધ થઈ ગઈ બધી લગભગ. આમ તો આમાં કારણ કે આ રહેઠાણ થવા મળે ને ધીમે ધીમે એટલે જગ્યામાં. આટલા 100 એકરના એરિયા મને લાગે તમારી જ જગ્યા હશે. આ એક આટલી જ જગ્યા રહી અહીંયા વચ્ચે. બાકી બધું બાંધકામમાં ચાલી ગયું. આ આખું બાંધકામમાં ચાલી ગયું. અને હું એટલો સમજી ગયો કે પૈસાની પાછળ માણસો જે રખડે છે ને, એકચ્યુઅલી એ તો દળેલું દળતું એવું જ લાગે મને. હવે એ દળવાની ઈચ્છા ન થાય એવો કોઈ રસ્તો બીજો ખરો? આપણે પૈસા પાછળ પડીએ સારું કહેવાય કે પૈસા આપણી પાછળ પડે સારું કહેવાય? પૈસા આપણી પાછળ પડે એ સારું કહેવાય. હા, પૈસા બનાવ્યા કોણે? કોને? એ તો કુદરતી ઉપરવાળાના હાથમાં છે. આપણે જ બનાવે ને, ઉપરવાળા થોડા બનાવે છે. પૈસા ઉપરવાળો નથી. વ્યવસ્થિત શક્તિને આધારે આપણી પાસે જેટલું આવવું એટલું આવે ને જેટલું જવાનું એટલું જાય. બનાવે છે કોણ? એ આપણે આગળ વીટેલું હોય એ બધું એ રીતે થતું હોય ને. ના, બનાવે છે કોણ પૈસા? એમ કહું છું. છાપે છે કોણ? છાપે તો આપણે મહેનત કરીએ તો 10 રૂપિયા મળે, નહીં તો ન મળે. એમ નહીં, નોટો કોણ છાપે છે? નોટો ગવર્મેન્ટ છાપે છે. ઉપરવાળો નહીં ને? ઉપરવાળો નહીં. હા, પણ આપણે મહેનત કરવા જાય. પૈસા આપણે બનાવીએ છીએ. પૈસા આપણે બનાવીએ કે ત્યાં મહેનત કરવા જાય તો 100 રૂપિયા મળે. મહેનત કરવા મારી વાત તો સાંભળો. પૈસા આપણે બનાવીએ છીએ અને પછી પૈસા આપણને બનાવે છે. પૈસા આપણે બને છે ને પૈસા પછી આપણને બનાવે. એ તો માનવા જેવું. બનાવીએ આપણે અને પછી પૈસા આપણે બનાવીએ, નચાવે પછી આપણને. કારણ કે પૈસા એ પાછો માણસને એવો બનાવે કે રાક્ષસ બની જાય એવો બનાવી નાખે. બહુ વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું છે. એટલે પૈસા તો જળ હશે કે ચેતન હશે? એમની સામે બેસી જાવ દાદા. એમની સામે બેસી જાવ. ના વાંધો નહીં, સાંભળે છે કહેવાનું. ના, બરાબર બરાબર. ભાઈ એમની ઈચ્છા પૂરી થઈ જાય ને બીજી વાર આડા ન આવે. હવે આમાં એ આ જે તમને વાત કરી ને તો એ ખરેખર હું તો કુદરતી સંરક્ષણ મારું એટલું બધું સારું. કરોડોમાં રમી ચૂકેલો માણસ, કરોડોમાં રમી ચૂકેલો માણસ, છતાં કોઈ દિવસે પૈસા પ્રત્યે આમ ન. આ જગ્યા ઉપર બેસું તો હું અત્યારે 5-25 લાખ ભેગા કરી શક્યો, પણ એ ઈચ્છા નહીં. એ લોકો સામેથી પૈસા લઈ જાય, 5-10 હજાર રાખવા તો મારી પાસે. પણ નહીં, મારે 3,000-4,000 જોઈતા હોય એ મારી પાસે મળે. બાકી બીજા પૈસા મને લાગે. અને કાલે શું થશે એની હું ચિંતા નથી કરતો. આજે અહીંયા બેઠો છું, કાલે મારું શું થશે કે કાલે હું શું ખાઈશ એ જ. 1 વાગ્યા સુધી તો જમવું છું એ મારું નક્કી ન હોય. કુદરતી જીવન જેવું. 1 વાગ્યા સુધી શું શાક ખાવું શું ખાવું એ નક્કી ન હોય. 12-1 વાગે ને એટલે ચાલ રોટલી દાળ બને ખાય. જાતે બનાવો છો? હાથે જ બનાવું, બહાર નહીં ખાવું. ચાય નહીં પીવા. પછી અડચણ રૂપિયા ક્યારેક કોઈને બાકી બહાર ખાવા પીવાનું. કારણ કે થોડું દાદાના અધ્યયનમાંથી દાદામાંથી અધ્યયનમાં આવી ગયું છે
કે બહારનું ખાવું એ બહુ મોટો ગુનો છે. અને એ સિવાય મારી પાસે કંઈક મોટો ગ્રંથ જૈન ધર્મનો આખો આવી ગયો તો હાલ વિશે એનું થોડું અધ્યયન કરી ગયું પણ અમુક શબ્દ દિમાગની અંદર પોતાયેલા છે. શું અધ્યયન કર્યું?